ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 27 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા દેશનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ બન્યો છે? તો ફ્રેન્ડ પ્રશ્ન છે, કયા દેશનો પાસપોર્ટ જે વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ બની ગયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો મેક્સિકો દેશનો. બરાબર, મેક્સિકો આમાં રાઈટ આન્સર થશે. મેક્સિકો દેશનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ બની ગયો છે. મેક્સિકોની વાત કરીએ આપણે, તમે એક નંબર પર જોઈ શકો છો. એની જે વેલિડિટી મિત્રો એ 10 વર્ષની છે. વિઝા ફ્રી દેશ કેટલા છે? 162. અને લાગત કેટલી છે રૂપિયામાં? 19,481 રૂપિયા લાગત છે. સેકન્ડ નંબર પર છે ઓસ્ટ્રેલિયા, થર્ડ નંબર પર છે અમેરિકા. હાલમાં 12મા ક્ષેત્રીય 3R સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું આયોજન ક્યાં કરાયું છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જયપુર ખાતે કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું છે? જયપુર ખાતે કરવામાં આવ્યું છે. 12મો એક જયપુર રાઈટ આન્સર છે. ક્ષેત્રીય 3R સર્ક્યુલર ઇકોનોમી ફોરમ. આ ફોરમ 3 થી 5 માર્ચ 2025 જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત કરાશે. આ કાર્યક્રમ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સતત વિકાસ લક્ષ્યો અને કાર્બન તટસ્થતાને પ્રાપ્ત કરવાની દિશામાં સર્ક્યુલર સમાજોને સાકાર કરવાની થીમ પર કેન્દ્રિત રહેશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. જયપુર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. હાલમાં કાર્બન બજાર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રકૃતિનું ક્યાં આયોજન કરાશે? તો કાર્બન બજાર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રકૃતિનું નામ છે રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં કરવામાં આવશે? ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, ગુજરાતના ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે? તો ગુજરાતની અંદર ગીર ગાય એના સંવર્ધન માટે કઈ જગ્યાએ અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવશે? તો પોરબંદર રાઈટ આન્સર છે. બરાબર, હાલમાં જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો, બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. બજેટની હાઇલાઇટ્સ તમે અહીંયા જોઈ શકો. આ ટોટલ બજેટની હાઇલાઇટ્સ છે. ગીર ગાયના સંવર્ધન માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે પોરબંદર ખાતે. પોરબંદર આપણા ગુજરાતમાં જ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે અને બજેટ, ભારત અને ગુજરાતનું, પદ્મ એવોર્ડ્સ 2025 જેવી ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં જારી રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તન કેન્સર દરમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એક રિપોર્ટ આવી છે, એ મુજબ વૈશ્વિક સ્તન કેન્સરના દરમાં મિત્રો ન્યૂઝીલેન્ડ ટોપ પર રહ્યું છે. બરાબર, ન્યૂઝીલેન્ડ ટોપ પર રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્તન કેન્સર સૌથી વધુ છે. 2022માં પ્રતિ 1 લાખ લોકો પર ASIR 100.3 રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન, કરન્સી છે ડોલર અને પ્રાઇમ મિનિસ્ટર છે ક્રિસ્ટોફર લક્સન. ન્યૂઝીલેન્ડ એક દ્વીપ સમૂહ દેશ છે જે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલું છે. પૃથ્વી પર સૌથી દૂર વસેલા ક્ષેત્રોમાંનો આ એક છે. એકમાત્ર દેશ છે જ્યાં ઉડવામાં અસમર્થ પક્ષી કીવી, બરાબર, તમે ક્રિકેટ જોતા હશો તો પણ ન્યૂઝીલેન્ડના જે ખેલાડી છે એમને કીવી કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કંગારૂ કહેવામાં આવે છે. 1953માં માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરવાવાળા દુનિયાના પ્રથમ વ્યક્તિ એડમંડ હિલેરી એ ન્યૂઝીલેન્ડના વ્યક્તિ હતા. હાલમાં કયા દેશે ચાઇના સેટ 10R ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું છે? તો ચાઇના સેટ 10R ઉપગ્રહ એનું સફળ પ્રક્ષેપણ કોણે કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ચીન દેશે કર્યું. આ તમે ઉપગ્રહ જોઈ શકો છો. ચીને 22 ફેબ્રુઆરી 2025 ચાઇના સેટ 10R સંચાર ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યું. આ ઉપગ્રહને લોંગ માર્ચ 3B રોકેટના માધ્યમથી સિંચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે.
મિત્રો ચીનની વાત કરું, દુનિયામાં સૌથી વધારે 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. 34મો ITTF ATTU એશિયાઈ કપ ચીનમાં શરૂ થયું. ચીન દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે. US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગમાં ચીન ટોપ પર રહ્યું છે. પનામા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવથી બહાર નીકળી ગયો છે. 9મા એશિયાઈ વિન્ટર ગેમ્સ ચીનમાં શરૂ થયા છે. હાલમાં 2 દિવસીય તટીય સુરક્ષા અભ્યાસ સાગર કવચ ક્યાં આયોજિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો પશ્ચિમ બંગાળ ખાતે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. સાગર કવચ એનું નામ છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ICG સક્સેસફુલી કન્ડક્ટેડ ધ સાગર કવચ સિક્યુરિટી એક્સરસાઇઝ એલોંગ ધ 158 કિલોમીટર વેસ્ટ બેંગોલ કોસ્ટ લાઇન ઓન ફેબ્રુઆરી. બરાબર મિત્રો, વાત કરું હવે મેં પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળના હાલમાં CM છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે CV આનંદા બોસ. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે મિત્રો કોલકાતા. હાલમાં બોઈ મેળા કોલકાતામાં આયોજિત કરાયા. પશ્ચિમ બંગાળમાં 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાયા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ થયો છે. પશ્ચિમ બંગાળ ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 151 મેડલ સાથે ટોપ પર રહ્યો. IPS રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ફરીથી DGP બન્યા છે. હાલમાં ભારતીય સૌર ઉર્જા નિગમ લિમિટેડે કયા રાજ્ય સરકાર સાથે સોલર પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે? તો ભારતીય સૌર ઉર્જા નિગમ લિમિટેડ કયા રાજ્ય સરકાર સાથે સોલર પ્રોજેક્ટ માટે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ. બરાબર, મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ભારતીય સૌર ઉર્જા નિગમ લિમિટેડ ધારમાં, મધ્યપ્રદેશના ધારમાં 200 મેગાવોટની સૌર પરિયોજના અને રાજ્યમાં 1000 મેગાવોટ બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલી વિકસિત કરવા માટે હાલમાં કરાર કર્યો. મિત્રો વાત કરું હવે મધ્યપ્રદેશની, તો CM છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. મધ્યપ્રદેશ સરકારે હાલમાં પાર્થ યોજના લોન્ચ કરી. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં થઈ છે. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું. 1 જાન્યુઆરીથી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશ પર્યટનના નવા ચહેરા જાહેર થયા છે. હાલમાં ભારત અને કયા દેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી છે? ભારત અને કયા દેશે? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. બરાબર, ભારત અને બાંગ્લાદેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી છે. સ્ટારમાં કરજો મિત્રો. વાત કરો હવે બાંગ્લાદેશની, બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા અને બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે હાલમાં મોહમ્મદ યુનુસ. હાલમાં બાંગ્લાદેશે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું. ભારતમાં આવવાવાળા વિદેશી પર્યટકોના મામલામાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને હાલમાં રાજીનામું આપ્યું છે. સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને નિયુક્ત કરાયા. હાલમાં કયા રાજ્યની સરકારે બાથોઇઝમને આધિકારિક દસ્તાવેજોમાં માન્યતા આપી? કયા રાજ્યની સરકાર દ્વારા બાથોઇઝમને આધિકારિક દસ્તાવેજોમાં માન્યતા આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અસમને. બરાબર, અસમ રાઈટ આન્સર છે. અસમ, તો અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. બરાબર, બાથોઇઝમ અસમમાં બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્ર સરકારે જન્મ પ્રમાણપત્ર અને પ્રવેશ ફોર્મ જેવા પ્રમુખ જે દસ્તાવેજ હોય છે એને આધિકારિક ધર્મના વિકલ્પના રૂપમાં બાથોઇઝમાં સામેલ કર્યા છે. ડિટેલમાં મેં તમને માહિતી આપી અહીંયા. હાલમાં કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન અલાયન્સ ઇન્ડિયા લોન્ચ કર્યો છે? ગ્રીન ટ્રાન્ઝિશન અલાયન્સ ઇન્ડિયા કોણે લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ડેનમાર્ક દેશે. કોણે કર્યો છે? ડેનમાર્ક. આમાં રાઈટ આન્સર છે. બરાબર, ડેનમાર્ક રાઈટ આન્સર છે. હવે ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન, કરન્સી છે ડેનિશ ક્રૂન અને પ્રાઇમ મિનિસ્ટર છે મેટ ફ્રેડેક્શન. બરાબર, ડેનમાર્કે વૈશ્વિક કાર્બન તટસ્થતાનું સમર્થન કરવા માટે ભારત સાથે સતત ઉર્જા સહયોગને મજબૂત કરવા માટે GTAI પહેલની જાહેરાત કરી છે. GTAI એટલે કે ગ્રીન ટ્રાન્ઝિશન અલાયન્સ ઇન્ડિયા. હાલમાં કયા એરપોર્ટે પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર જીત્યો છે? તો કયા એરપોર્ટ દ્વારા પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર જીતવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મોપાઈ. બરાબર, મોપાઈ એરપોર્ટ. મોપાઈ એરપોર્ટ એટલે કે મનોહર પર્રિકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જેને GMR ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ દ્વારા વિકસિત અને સંચાલિત કરાયું છે.
ભારતનો પહેલો એરપોર્ટ બન્યો છે જેને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સુરક્ષા પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યું. હાલમાં કોને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ધ યર કોણ બન્યા છે? સમીર કાનોડિયા. મિત્રો, સમીર કાનોડિયા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ધ યર જાહેર કરાયા. લ્યુમિના ડેટામેટિક્સના MD અને CEO છે. બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડના 23મા સંસ્કરણમાં CEO ઓફ ધ યર એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ડિટેલમાં મિત્રો માહિતી આપું તમને મેં. સમીર કાનોડિયા રાઈટ આન્સર છે. બરાબર. કોના છે? લ્યુમિના ડેટામેટિક્સના MD અને CEO. હાલમાં કોને આર્થિક વિકાસ સંસ્થાનના નિર્દેશક નિયુક્ત કરાયા છે? તો આર્થિક વિકાસ સંસ્થાન એના નિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો સબ્યસાચી કર. બરાબર, સબ્યસાચી કરને કરવામાં આવ્યા છે. આ તમે મિત્રો ફોટો જોઈ શકો. આ છે સબ્યસાચી કરનો ફોટો. મિત્રો, હાલમાં SBI કાર્ડ્સે સલીલા પાંડેને MD અને CEO બનાવ્યા. શક્તિકાંત દાસ વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર ગ્રહણ કર્યો. જ્ઞાનેશ કુમાર ભારતના નેક્સ્ટ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. ડૉક્ટર માધવન કુટ્ટી કેનરા બેંકના નવા મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા છે. કે બાલાસુબ્રમણ્યમ સિટી બેંક ઇન્ડિયાના નવા પ્રમુખ નિયુક્ત કરાયા છે. હાલમાં કોણે મહારાષ્ટ્ર ઓપન ટેનિસ પુરુષ એકલ ખિતાબ જીત્યો છે? તો મહારાષ્ટ્ર ઓપન ટેનિસ પુરુષ એકલ ખિતાબ કોણે જીત્યો? ડેલીબોર સ્વેરસિના. કોણે જીત્યો છે? ડેલીબોર સ્વેરસિનાએ જીત્યો. સ્ટારમાં કરજો મિત્રો. ડેલીબોર સ્વેરસિના જીત્યો. ચેકિયાના છે ડેલીબોર સ્વેરસિના. એમણે ફાઇનલમાં અમેરિકાના બ્રેન્ડન હોલ્ટને હરાવીને મહારાષ્ટ્ર ઓપન ટેનિસ ટુર્નામેન્ટ પુરુષ એકલનો ખિતાબ જીતી લીધો છે. હાલમાં ભારતનો કયો શહેર 7મી વખત સૌથી સ્વચ્છ શહેર બન્યો? તો 7મી વખત સળંગ 7મી વખત સૌથી સ્વચ્છ શહેર બની ગયો છે ઇન્દોર શહેર. ઇન્દોર શહેર મધ્યપ્રદેશમાં આવેલું છે. ઇન્દોર રાઈટ આન્સર થશે. હાલમાં કોણે એન્ટીબાયોટિક પ્રતિરોધ ટ્રેકિંગ માટે AI ઉપકરણ AMR સેન્સ વિકસિત કર્યું? તો એન્ટીબાયોટિક પ્રતિરોધ ટ્રેકિંગ માટે AI ઉપકરણ છે AMR સેન્સ. IIT દિલ્હી મિત્રો. IIT દિલ્હી અહીંયા રાઈટ આન્સર થશે. બરાબર, IIT દિલ્હી રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો, રિવિઝન પર આપણે આવી ગયા 26 ફેબ્રુઆરી 2025. હાલમાં કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 24 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. ક્યાં મહિલા શાંતિ સૈનિકોનો પહેલો સંમેલન આયોજિત કરાયું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025નું આયોજન કરાયું છે ભોપાલ ખાતે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 મુજબ સંરક્ષણ બજેટના મામલામાં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો, અમેરિકામાં ટોપ પર રહ્યું છે. હાલમાં માયાધર રાઉતનું નિધન થયું છે. તેઓ કોણ હતા? નૃત્યક હતા. કયા રાજ્યમાં ઝુમોઈર બિંદીની કાર્યક્રમનું આયોજન થયું છે? અસમ મિત્રો રાઈટ આન્સર છે. હાલમાં ફાઇનાન્શિયલ લિટરેસી વીક કોના દ્વારા લોન્ચ કરાયું? RBI દ્વારા. ODI ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 14,000 રન બનાવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? વિરાટ કોહલીએ બનાવ્યો છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિની 19મી કિસ્ત ક્યાંથી જારી કરાઈ? બિહારમાં રાઈટ આન્સર છે. 2024માં વિશ્વમાં સૌથી વધારે IPOના ફંડ મેળવવામાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો? ભારત રાઈટ આન્સર છે. કોને FBIના ઉપનિદેશક નિયુક્ત કરાયા? ડીન બોંગિનોને. હાલમાં કોને બ્રિટેનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી છે? સુનિલ ભારતી મિત્તલ રાઈટ આન્સર છે. કયા દેશે 25 ફેબ્રુઆરીને સૈન્ય શહાદત દિવસ જાહેર કર્યો? બાંગ્લાદેશે. કયા રાજ્યની સરકારે ગવાહ સુરક્ષા યોજના શરૂ કરી? હરિયાણા મિત્રો રાઈટ આન્સર છે. ક્યાં મહિલા શાંતિ સૈનિકોનો પ્રથમ સંમેલન આયોજિત કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કઈ કંપનીએ મજોરાના 01 નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું? માઇક્રોસોફ્ટ રાઈટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું RBIએ કઈ બેંક પર 39 લાખ રૂપિયાનો મૌદ્રિક દંડ લગાવ્યો? સિટી બેંક રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.